અજ્ઞાનતામાંથી જ્ઞાનનો જો કોઈ માર્ગ ચીંધે તો તે ગુરુ હોય છે। હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું વિશેષ મહત્વ છે। આજે ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ છે અને ગુરુનું ઋણ અદા કરવાનો આજે અવસર છે। ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજને ભક્તોએ આશીર્વાદ લીધા। હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ વગર જ્ઞાન અધૂરું। જો જીવનમાં ગુરુ ન હોય તો જીવન નિરર્થક હોય છે। આજના દિવસે જગન્નાથ મંદિરમાં ગુરુ વંદનાને શત શત નમન કરતા શિષ્યો નજરે પડ્યા। આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર વર્ષોથી અમારી આ ગાદીની પરંપરા રહી છે। અનેક ભક્તો ગુરુનો મહિમા એટલો રહેલો છે કે ભગવાન કાળ એમના સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામે પણ એ સમયમાં ગુરુ કર્યા હતા। એમ કહેવાય છે કે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુના આશીર્વાદથી બધું પ્રાપ્તિ થતી જતું હોય છે અને ગુરુના આશીર્વાદ જીવનમાં બહુ જરૂરી હોય છે। તો એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિની એ પરંપરા રહી છે ને ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરેક મંદિરોમાં દરેક જણો પોતપોતાના ગુરુનું પૂજન કરીને આજ ગુરુનો મહિમા અને ગુરુના વંદન કરી અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવતા હોય છે।